હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, સૌથી પહેલા નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર। 8 દિવસના વિરામ બાદ વલસાડ શહેરમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે। તો વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી જોવા મળી। 8 દિવસના વિરામ બાદ વલસાડ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેર સહિત આસપાસના ગામોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો 8 દિવસ ઉકળાટ સહન કર્યા બાદ આખરે વરસાદ આવતા ઠંડક વાતાવરણમાં જોવા મળી છે। તો 8 દિવસો વિરામ અને બાદમાં જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ પ્રમાણે વરસાદની શરૂઆત। વધુ વિગતો સાથે સહયોગી પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, 8 દિવસના લાંબા વિરામ બાદ વરસાદ, લોકોમાં કેવો આનંદ? જી ચોક્કસથી ગાયત્રી, આપને જણાવી દઉં તો 8 દિવસના વિરામ બાદ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ જિલ્લાની અંદરમાં, તમામ તાલુકાઓની અંદરમાં આજે વરસાદ વરસ્યો છે। વલસાડના ધરમપુર હોય, કપરાડા વિસ્તાર હોય કે પારડી ઉમરગામ વિસ્તારમાં હોય, ત્યાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ કાળા દિબાંગ વાદળો જે આવી ચૂક્યા હતા, જેના કારણે વિઝિબિલિટી પર પણ અસર પડી રહી છે। વહેલી સવારે નોકરી ધંધાએ જતા લોકોને પણ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો પડ્યો હતો। જે પ્રમાણે વરસાદનો વિરામ થયો હતો અને ત્યારબાદ જે ઉકળાટ હતો, જેને લઈને લોકોમાં અત્યારે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે। આંકડાકીય માહિતી પર જો નજર કરીએ તો વલસાડમાં છેલ્લા 2 કલાકની અંદરમાં વલસાડમાં 33 મિલીમીટર, ધરમપુરમાં 28 મિલીમીટર, પારડીમાં 43 મિલીમીટર, કપરાડામાં 0 છે, ઉમરગામની અંદરમાં 20 મિલીમીટર અને વાપીની અંદરમાં કુલ 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ વરસાદ વરસતા જે ખેડૂતો છે, જે આકાશી ખેતી ઉપર નભે છે, તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં 3 જે સિસ્ટમ સક્રિય થઈ છે, સમગ્ર ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને દક્ષિણ ગુજરાત સૌથી વધુ પ્રભાવિત થવાનું છે। આવનારા 5 દિવસ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ પહેલા પણ તંત્રની નબળી કામગીરી આપણે જોઈ છે, ત્યારે હવે જે વરસાદ આવી રહ્યો છે તેને લઈને તંત્રની શું તૈયારીઓ કે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય? જી, જે પ્રમાણે આપણે જોયું હતું કે અગાઉ તંત્રની નબળી કામગીરી હતી, પરંતુ જે પ્રમાણે નવા કલેક્ટર આવ્યા છે અને તેમના દ્વારા ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, તેમને થોડા દિવસો પહેલા જ આ હવામાન વિભાગની આગાહીને લઈને એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા તમામ જે સંબંધિત જે અધિકારીઓ છે ને જે તંત્ર એનડીઆરએફની ટીમ છે, તેમને પણ તેઓ દ્વારા સચેત કરી દેવામાં આવ્યા હતા અને તમામ નીચાણવાળા વિસ્તારોનું તેમના દ્વારા નિરીક્ષણ પણ હાથ ધરાયું હતું। જે પ્રમાણે તંત્ર દ્વારા જે નબળી કામગીરી અગાઉ કરવામાં આવી હતી, તેનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવી છે। જી, જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, એવા કેટલા નીચાણવાળા વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા છે હાલ? જી, હાલ અત્યારે નીચાણવાળા વિસ્તારો કોઈ પ્રભાવિત નથી થયા, પરંતુ જે પ્રમાણે વરસાદ પડ્યો છે, જેને લઈને મુખ્ય જે માર્ગો છે, ધરમપુરના જે મેઇન બજારો છે, વલસાડના જે મેઇન બજારો છે, ત્યાં મેઇન મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે। હાલ જે પ્રમાણે વરસાદ જો રોકાઈ જાય તો આ બધા પાણીનો નિકાલ થઈ જાય એવું છે, પરંતુ જે પ્રમાણે વરસાદ સવારથી જ ચાલુ છે, જેને લઈને મુખ્ય માર્ગો પર પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ છે, જેને લઈને નોકરી ધંધાએ જતા અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો। જી, પ્રિયાંક, જે રીતે અત્યારમાં તહેવારો ચાલી રહ્યા છે, 3-4 દિવસ સુધી તહેવારોનું સેશન ચાલવાનું છે, માર્કેટ પર શું અસર જોવા મળી રહી છે? જી, ચોક્કસથી વરસાદના કારણે માર્કેટ પર આની અસર જોવા મળશે। જે પ્રમાણે વરસાદ શરૂ થાય છે, જેને કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા હોય છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને પણ સાવચેતીના ભાગરૂપે લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી રહ્યા, જેને લઈને માર્કેટ પર આની સીધી અસર જોવા મળશે। શાકભાજીના ભાવો પર પણ સીધી આની અસર જોવા મળશે। જી, જે પ્રિયાંક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।